ગામની અંદર હનુમાનજીની વાનર સેના ઘૂસી 25 લોકોથી વધુ લોકોને ઘાયલ કર્યા। જ્યાં જુઓ ત્યાં કપિરાજ, રોડ હોય કે ખેતર, વૃક્ષ હોય કે ઘરની છત, દિવાલ હોય કે પછી કોઈ મેદાન, ચારે બાજુ કપિરાજના ઝુંડોએ ખેડાના બમરોલી ગામને રીતસરનું બાનમાં લીધું છે। છેલ્લા 7 દિવસથી બમરોલી ગામમાં કપિરાજ તોફાને ચડતા ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, કેમ કે અહીં વાનરોએ એક બે નહીં પરંતુ 25 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે। લોકોના હાડકાં બહાર કાઢી નાખ્યા છે, બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા છે। નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે। વસો તાલુકાના બામરોલી ગામમાં અગાઉ તોફાની વાનરે આતંક મચાવતા વન વિભાગની ટીમે 5 જેટલા વાનરોને પકડી દૂરના સ્થળે છોડી મૂક્યા હતા। છેલ્લા 4-5 દિવસથી ફરીથી વાનરો તોફાને ચડ્યા છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે તોફાની વાનર ગામમાંથી ખેતરમાં જતા કે શાળામાં જતા બાળકો પર હુમલો કરી દે છે। ગામની શાળાએથી મોટી કેનાલ વચ્ચેના વિસ્તારમાં આવતા જતા લોકોને તોફાની વાનર નિશાન બનાવે છે। લોકો ખેતરમાં તેમજ શાળામાં જતા બાળકોની સલામતી સામે જોખમ ઊભું થયું છે। કપિરાજના આતંકને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીની સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ચોમાસામાં બૂટ પહેરતા પહેલા ચેતી જજો, ક્યાંક તમારા બૂટમાં સાપ તો નથી ને। ભરૂચમાં બૂટમાં દેખાયો ફૂફાડા મારતો સાપ, ફેન ચડાવી ગુસ્સામાં દેખાતો ઝેરી કોબરા કોઈ ગુફામાં નહીં પણ એક બૂટમાં છુપાયેલો છે। ઝેરી સાપના દ્રશ્યો છે અંકલેશ્વરના। ચોમાસાના કારણે ઉભય જેવી જીવજંતુઓ પોતાનું સ્થાન છોડી બહાર આવી રહ્યા છે, ત્યારે જોયા વગર તમારા બૂટ ચંપલમાં પગ નાખતા પહેલા વિચારી લેજો, નહીં તો હોસ્પિટલ દોડવું પડશે। કેમ કે અંકલેશ્વરના કોસમડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો। કોસમડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂંખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો। સાપ બૂટમાં ફૂફાડા મારતો હતો। લાલ ગુમ થયેલા સાપને જોઈને સમગ્ર પરિવાર હક્કાબક્કા રહી ગયો। તુરંત જીવદયા પ્રેમીઓને જાણ કરતા કમલેશ પટેલે ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું। આ બાજુ દાહોદના લીલર ગામેથી એક બે નહીં પણ 13થી વધુ સાપોનું રેસ્ક્યુ કરાયું છે। ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ ગરબાડા દ્વારા સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 10 સાપના નાના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘરોની બહાર પડેલી ઈંટોની અંદર સાપના ઝુંડ દેખાતા લોકો ડરી ગયા હતા। રેસ્ક્યુ ટીમને બોલાવી હતી। સાપના બચ્ચા અને બ્રાહ્મણ સાપને પકડી જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યા। ગીર સોમનાથના દેવલપુરમાં સાવજો મહેમાન બન્યા છે। ગીરના ગામડાઓમાં સાવજોએ મહેમાનગતિ માણવાનું શરૂ કર્યું છે। જંગલમાં મચ્છરના ઉપદ્રવથી કંટાળીને સાવજોએ ગામડાઓમાં જાણે યાત્રા શરૂ કરી હોય તેમ એક ગામથી બીજા ગામ ફરી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ પંથકમાં સિંહોએ ધામા નાખ્યા। ગીરના જંગલની બહાર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા। દેવલપુર ગામમાં ડાલામત્તા નરસિંહે એન્ટ્રી મારી છે। ગામની સીમના રોડ પર ફરતો જોવા મળ્યો સિંહ થોડીવારમાં કૂદકો મારી 6-7 ફૂટ ઊંચી દિવાલ પર ચડી ગયો, જેનો વિડીયો વાયરલ થયો। તો બીજી તરફ અન્ય એક ખેડૂતની વાડીમાં 3 સિંહે ધામા નાખ્યા। મગફળીના ખેતરને સિંહોનું નવું રહેઠાણ બનાવ્યાની સ્થાનિકોમાં ચર્ચા છે। છેલ્લા 3 દિવસથી સિંહો મગફળીના ખેતરમાં નજરે પડતા ખેડૂતોમાં ખેતરમાં જતા ડર જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉમેદપરા ગામે સિંહો ઉમરેઠમાં તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે। જી હા, તમે બરોબર સાંભળ્યું। ઉમરેઠ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળોએ માથું ઉંચક્યું છે। ઉમરેઠમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા। એટલું જ નહીં, મામલતદારે ઉમરેઠ શહેર અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો। કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ જ નથી જોવા મળતું, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી, તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે। નગરપાલિકાની ઘોર બેદરકારી છે। નગરપાલિકા કોઈ સાફ સફાઈ, જ્યારે નગરપાલિકાને ફોન કરીએ છીએ તો નગરપાલિકાનો કોઈ કર્મચારી ફોન ઉપાડતો નથી। કહીએ છીએ તો ગોલ ગોલ ફરાવે છે। આજે દવાનો છટકારો બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે, સાફ સફાઈ બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે। ફરિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। પાણીની લીકેજની જે પ્રોબ્લેમ છે, ગટરનું પાણી ને જે નળનું પાણી છે એમાં જે કનેક્શન થઈ ગયું છે એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એમાં નગરપાલિકાની ઘોર બેદરકારી છે। એમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયામાં જે પાણી ગંદકી છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે। દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે। તંત્રને અનેક રજૂઆત બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જ્યારે મેલેરિયા અધિકારીએ સ્વીકાર્યું કે પાણીની લાઇનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરાઈ છે। 10 તારીખે 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 10 તારીખે
આ ગંદકીના કારણે બધું બીમારી ફેલી છે અને કોઈ નગરપાલિકાવાળું કોઈ સાફ સફાઈ કરવા આવતી નહીં. નકરી ગંદકી જ છે ઇલાકામાં ને મચ્છરો અને ગંદકીના રીઝનથી આ બધું થાય છે. અત્યારે વર્ષો જૂની લાઈનો છે. પાણીનું ક્લોરિનેશન પણ વ્યવસ્થિત થાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. આમાં કેટલી જવાબદાર? નગરપાલિકા આમ જોઈએ તો નગરપાલિકાનું અને ક્લોરિનેશન વાળું પાણી પૂરું પાડવાનું અમે તાકીદ કરી છે અને કોઈ જે લીકેજની લાઈનો છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચના આપેલી છે. લીકેજ કેટલા હતા? કુલ 12 લીકેજો અત્યાર સુધીમાં અમારી આરોગ્ય ટીમોએ શોધી અને જાણ કરેલી છે. હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ, પંખો તો ચાલુ હતો પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા. વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા. પરંતુ તેઓ જવાબ આપવા અધિકૃત ન હોવાનું કહ્યું. સવાલ એ છે કે જનતાને જવાબ આખરે કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? આણંદ જિલ્લાનો ઉમરેઠ શહેર છેલ્લા 4 દિવસથી 200થી બી વધુ ઝાડા ઉલટીના કેસ અને કોલેરાના 2 કેસ. દ્રશ્યમાં આ ઉમરેઠ નગરપાલિકા છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઉમરેઠ નગરપાલિકામાં પહોંચ્યું છે. ચીફ ઓફિસર, આ ચીફ ઓફિસરની ચેમ્બર છે. ચીફ ઓફિસર પણ અત્યારે અહીંયા એમની ખુરશી દેખાય છે. ચીફ ઓફિસર સાહેબ પણ અત્યારે અહીંયા હાજર નથી. ઉમરેઠની સ્થિતિ જ્યારે આટલી ગંભીર હોય, જ્યારે 200થી વધુ કેસ કોલેરાના નોંધાયો, ત્યારે ચીફ ઓફિસર એમની ફરજ ઉપર ચેમ્બર પણ નથી. અહીંયા ઉમરેઠ નગરપાલિકાનો આ જે આખો પ્રમુખની ચેમ્બર છે, અહીંયા બધા સભ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા. આ દ્રશ્યમાં દેખાય છે. આ બધા જ સભ્યો ઉમરેઠ નગરપાલિકાના છે, જેને ઉમરેઠ નગરના નાગરિકોએ મત આપી અને એમને સભ્ય બનાવ્યા છે જે તે વોર્ડના. ન્યૂઝ 18 ગુજરાતીએ આ સભ્યોને બી પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઉમરેઠમાં છેલ્લા 4-5 દિવસથી લગભગ 200થી વધુ કોલેરાના ઝાડા ઉલટીના કેસ અને 2 કેસ કોલેરાના. તો એમની પ્રતિક્રિયા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ ચોક્કસ પ્રયાસ કર્યો, પણ આ તમામ સભ્યોએ એવું કહ્યું કે અમે પ્રતિક્રિયા આપવા માટે અધિકૃત નથી. પ્રમુખ છે એ બહાર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. હવે વાત 4 પગના આતંકની. ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તાઓ પર. આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરના કોસામડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો. કોસમડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂનખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો. સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો. ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર જોવા મળ્યો. 25 લોકોને વધુ ઘાયલ કર્યા. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા. ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર ચડી આવ્યો. કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો. મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો. દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો. સાબરકાંઠાથી સમાચાર. રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો. રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી. અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું. માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે. કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ. નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે. રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ. પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતા વધારે ગાયો નજરે પડતી હશે.
ઢોર નજરે પડતા હશે અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો નાગરિકોના જીવ પર આવી જાય